વડોદરામાં વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો યુવક દ્વારા નર્સ પર દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. યુવક પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં આ પ્રકારનો બનાવ બન્યો છે. ઉત્તરાયણના દિવસ દરમિયાન આ બનાવ બન્યો હોવાની માહિતી સામે આવે છે. રિસેપ્શન પર બેસેલી નર્સ પર યુવકે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો તેવી વાત સામે આવી છે. ત્યારે હોસ્પિટલમાં જ કામ કરતા વિધર્મી યુવાન પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરિવારજનોની પૂછપરછ પણ ચાલુ છે કે પરિવારજનોએ અગાઉ કોને જાણ કરી છે અને જે ડોક્ટરને એમણે વાત કરી છે એ ડોક્ટરને પણ પૂછપરછ કરી અને તપાસવાનું કામ ચાલુ છે. એ તપાસનો વિષય છે. સીસીટીવી કેમેરા મેળવી અને આ સીસીટીવી કેમેરા ચાલુ છે કે બંધ, અને બંધ છે તો ક્યારથી છે, એ તમામ તપાસ કરવામાં આવશે. કારણ કે હાલ સુધીનો જે બનાવ છે એમાં ભોગ બનનારની વિગત, ભોગ બનનારનો મેડિકલ કરાવવાનું, આરોપી હાથ કરવાનું કામ અને આરોપીને મેડિકલ કરાવવાનું કામ વગેરે કામ કરવામાં હોય. સીસીટીવીની તમામ વિગત લઈ લેવામાં આવી છે અને એક્સપર્ટ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવશે. આરોપીનું નામ અશરફ ઝીણાભાઈ ચાવડા છે. મૂળ